નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તલાટી અને જુનિયર ક્લાર્કના મોડલ પેપર નંબર 20ની. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરી દીજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે કે પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે? તો નીચેનામાંથી પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે? તો કે સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ, ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી કે ગામોનું નવનિર્માણ. તો મિત્રો, આનો ઉદ્દેશ્ય હતો ABCમાં દર્શાવેલ ત્રણેય, એટલે કે આ ત્રણેયનો ઉદ્દેશ્ય હતો જે આપણે પંચાયતી રાજનો ઉદ્દેશ્ય હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે મુન્દ્રાનું પૂરું નામ જણાવો. તો મુન્દ્રાનું પૂરું નામ થશે માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી, ઓપ્શન એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે ભારતીય બંધારણની શું વિશિષ્ટતા છે? તો ભારતીય બંધારણની વિશિષ્ટતા આપણે જોઈ લઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે 1, 3 અને 4, એટલે કે વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ. ત્યારબાદ છે કે એક જ નાગરિકતા દર્શાવેલી છે અને સંઘાત્મક શાસન પ્રણાલી છે. તો બંધારણ પરિવર્તનશીલ નથી, આ જે સેન્ટેન્સ છે તે ખોટું છે. બાકી 1, 3 અને 4 ત્રણેય સાચા છે અને ભારતીય બંધારણની વિશિષ્ટતા દર્શાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે રાજ્યની મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો મંત્રી પરિષદ સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર હોય છે, રાજ્યની મંત્રી પરિષદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 કે સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે? તો તેમાં જવાબ આવશે અવાજની ગતિ માટે. ક્વેશ્ચન નંબર 6 કે રેલવેના ડબ્બા બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે સાલ. તો કે સાલ નામના જે લાકડું છે તેનો ઉપયોગ કરવામાં આવે છે રેલવેના ડબ્બા બનાવવા માટે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 કે નીચે આપેલા તહેવારો અને તિથિને સાચી રીતે જોડતા કયો ક્રમ યોગ્ય છે, એટલે કે કયો ક્રમ થશે? તો તેમાં મિત્રો આપણે જવાબ જોઈએ તો કે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમા ક્યારે આવે છે? તો કે માગસર સુદ એકાદશી. ત્યારબાદ આવે છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમી આવે છે શ્રાવણ વદ આઠમના રોજ. ત્યારબાદ શરદ પૂર્ણિમા. તો શરદ પૂર્ણિમા આવે છે આસો સુદ નોમના દિવસે. અને ત્યારબાદ છે ગીતા જયંતિ. તો ગીતા જયંતિ આવે છે માગસર સુદ એકાદશી. એટલે સાચો જવાબમાં ઓપ્શન ડી બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? તો ગુજરાતી ભાષા ઉતરી આવી છે તે ભાષાનું નામ છે સંસ્કૃત, એટલે કે ગુજરાતી સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 કે પોલોની રમતની શરૂઆત ભારતના કયા રાજ્યમાંથી થઈ હતી? તો તેમાં જવાબ આવશે મણિપુર રાજ્યથી. ક્વેશ્ચન નંબર 10 કે સિદ્ધરાજની માતાનું મૂળ નામ શું હતું? તો સિદ્ધરાજની માતાનું મૂળ નામ મિત્રો શું હતું? તો આ ક્વેશ્ચનનો આન્સર ઇઝી છે એકદમ, તો તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 જોઈએ કે સમ્રાટ હર્ષવર્ધને નીચેનામાંથી કયા નાટકની રચના કરેલી છે? તો તેમાં જવાબ આવશે પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ. આ ત્રણેય વાક્યની રચના સમ્રાટ હર્ષવર્ધને કરેલી છે, એટલે સાચો જવાબ મિત્રો આમાં બનશે ઉપરોક્ત ત્રણેય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 કચ્છ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી 2004માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 કે સાયનોકોબાલામિન શું છે? તો સાયનોકોબાલામિન એ છે વિટામિન B12. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 કે જનતા દળ ગુજરાત નામના પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો કે જનતા દળ ગુજરાત આ એક પક્ષ છે જેની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ચીમનભાઈ પટેલ. તો કે ચીમનભાઈ પટેલે જનતા દળ ગુજરાતની સ્થાપના કરી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 કે નીલમબાગ પેલેસ કયા જિલ્લામાં આવેલો છે? તો નીલમબાગ પેલેસ આવેલો છે ભાવનગર જિલ્લામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 કે ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આકોદરા ગામ ખાતે બની છે તે કયા જિલ્લામાં આવેલું છે? એટલે કે આકોદરા કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે સાબરકાંઠા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 કે ગુજરાત મોડેલની કઈ યોજના કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લાગુ કરી છે? તો તેમાં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે વન બંધુ કલ્યાણ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના અને તિથિ ભોજન યોજના. આ ત્રણેય યોજનાને ગુજરાત મોડેલની જે યોજના છે તેને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 કે ભારતીય રિઝર્વ બેંકનું પ્રતીક શું છે? તો ભારતીય રિઝર્વ બેંકનું પ્રતીક છે તાડ વૃક્ષની સાથે વાઘ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 કે સંસદનું સ્થાયી ગૃહ કયું છે? તો સંસદનું સ્થાયી ગૃહ મિત્રો કયું છે? તો તે મિત્રો તમારે આ પ્રશ્નનો આન્સર કમેન્ટ બોક્સમાં આપવાનો છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 જોઈએ કે ગુજરાતની પ્રથમ મસ્જિદ કયા શહેરમાં બંધાઈ હતી? તો ગુજરાતની પ્રથમ મસ્જિદ બાંધવામાં આવી હતી ગાંધાર ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 કે શરીરના
શરીરના અંગોને પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ કયા કણો કરે છે? તો તેમાં મિત્રો 4 ઓપ્શન છે. તો તેમાં કયા કણો કરે છે? તો તેમાં જવાબ છે લાલ કણો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 જોઈએ કે નીચેનામાંથી કયું યુગમાં મેદાન અને રમતની દ્રષ્ટિએ ખોટું છે? તો તેમાં મિત્રો આપણે સાચો જવાબ બનશે પીચ તો કલિંગ. તો પીચ તો ક્લિંગ સાથે સંકળાયેલું નથી, તેથી તે જોડકું ખોટું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 કે કઈ વિદ્યુત શક્તિને સફેદ કોલસા તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં મિત્રો જવાબ બને છે જળ વિદ્યુત. તો જળ વિદ્યુતને સફેદ કોલસા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 જોઈએ કે ગુજરાતમાં પન્યા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ગુજરાતમાં પન્યા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે અમરેલી જિલ્લામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 જોઈએ કે પંચાયતી રાજ માટે બંધારણ કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી છે? એટલે કે પંચાયતી રાજ માટે બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે અનુસૂચિ નંબર 11. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 જોઈએ કે અત્યાધુનિક પશુ રેફરલ હોસ્પિટલ ક્યાં બનાવવામાં આવ્યું છે? તો તેમાં મિત્રો જવાબ બનશે પોરબંદર ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 જોઈએ કે ભારતનો પ્રથમ કેશલેસ ટાપુ કારંગ કયા રાજ્યમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે મણિપુર રાજ્યમાં. ક્વેશ્ચન નંબર 28 કે બિહુ અને ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે? તો તેમાં જવાબ આવશે આસામ. તો બિહુ અને ઓજપાલી આ બંને નૃત્ય આસામ રાજ્યના નૃત્યો છે. ક્વેશ્ચન નંબર 29 કે માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? તો માનચતુર અને ધર્મલક્ષ્મી એ આ સરસ્વતીચંદ્ર મહાનવલકથા જે છે તેનો અંશ છે, એટલે કે તેના પાત્રો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 જોઈએ કે સ્વતંત્ર પક્ષના મુખ્યમંત્રી કોણ હતા? તો સ્વતંત્ર પક્ષના મુખ્યમંત્રી હતા શ્રી રાજગોપાલાચારી. ક્વેશ્ચન નંબર 31 કે 50 ને રોમન અંકમાં કેવી રીતે લખાય છે? તો 50નો જે આપણે ડિજિટ છે તેને આપણે જો રોમન અંકમાં લખવું હોય તો રોમન અંકમાં તેને કઈ રીતે લખાય? તો તેમાં જવાબ આવશે એલ, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 કે MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS વર્ડની ફાઇલનું એક્સટેન્શન હોય છે .doc. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 કોમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહે છે? તો કોમ્પ્યુટરની મુખ્ય મેમરીને રેમ કહેવામાં આવે છે, એટલે કે રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 કે એક જ સ્થાને સંકળાયેલા કોમ્પ્યુટરના નેટવર્કને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે LAN, એટલે કે લોકલ એરિયા નેટવર્ક. જે એક જ સ્થાને સંકળાયેલું હોય કોમ્પ્યુટરનું નેટવર્ક તેને લોકલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 કોમ્પ્યુટર મેમરીમાં નાનામાં નાનો એકમ કયો છે? તો કોમ્પ્યુટરની મેમરીમાં નાનામાં નાનો એકમ છે બાઇટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 જોઈએ કે એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો તેમાં જવાબ આવશે સર્ફિંગ. તો મિત્રો આ ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયેલો છે, તો તમે આવા ક્વેશ્ચન જરૂરથી કરી લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 કે છંદ ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદના નવા પ્રયોગો કરનાર સર્જક કોણ હતા? તો તેમાં જવાબ આવશે અર્દેસર ખબરદાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52 કે કાળીની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ આ જાણીતી પંક્તિના સર્જક કોણ છે? એટલે કે આ પંક્તિ કોની છે? તો તેમાં જવાબ આવશે નિરંજન ભગત. તો આ પંક્તિ નિરંજન ભગતની છે. ક્વેશ્ચન નંબર 53 કે નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો આ જે નીચે 4 શબ્દો જે આપેલા છે તેમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો તેમાં જવાબ આવશે આશીષ. તો આશીષની જોડણી સાચી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54 કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેમાં છે કે આરોપ મૂક્યા બાબતનું લખાણ. તો તેમાં જવાબ શું આવશે કે આરોપ મૂક્યા બાબતનું લખાણ હોય તેને એક શબ્દમાં કહેવું હોય તો તેમાં આવશે તહોમતનામું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55 જોઈએ કે આપેલા વિધાનમાં નિપાતનો પ્રકાર ઓળખાવો. તો વિધાન છે ગુરુને મારા પ્રણામ. તો આ જે ગુરુને મારા પ્રણામ છે, ગુરુજીને મારા પ્રણામ, તો આમાં જે નિપાત આપણે ઓળખાવાનો છે તો નિપાતનો પ્રકાર ઓળખાવાનો છે. તો કેવા પ્રકારના નિપાતનો પ્રકાર છે? તો તેમાં મિત્રો જવાબ બનશે વિનયવાચક નિપાત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 કે શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે? એટલે કે શૂન્ય પાલનપુરી જે તખલ્લુસ છે તે કયા કવિનું છે? તો મિત્રો તેમાં જવાબ આવશે અલી ખાન ઉસ્માન ખાન બલોચ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 કે નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિદ્વાન એવો થાય છે? તો વિદ્વાન એવો શબ્દ કયા શબ્દનો અર્થ એવો થાય છે? તો તેમાં મિત્રો સાચો જવાબ બનશે પ્રાજ્ઞ, એટલે કે પ્રાજ્ઞનો અર્થ થાય છે વિદ્વાન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58 જોઈએ કે કૃતાર્થનો સમાસ ઓળખાવો. તો કૃતાર્થ શબ્દ કયા સમાસમાં આવશે? તો તેમાં જવાબ આવશે તત્પુરુષ સમાસ.
ક્વેશ્ચન નંબર 59 કે કોઠે પડવું આ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો, એટલે કે કોઠે પડવું તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે તો કે સ્વાભાવિક થઈ જવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 કે નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી, તો નીચે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચી સંધિ નથી તે શોધવાનું છે આપણે. તો તેમાં ખોટી સંધિવાળું છે આપણે જે તથ વત્તા અપી તો તથાપી, તો આ જોડી આપણે ખોટી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 જોઈએ, કયું વિરોધી જોડકું સાચું છે, તો વિરોધી જોડકું આપણે સાચું છે અધોગામી તો ઉર્ધ્વગામી, આ જોડકું સાચું છે જે વિરોધી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 કે ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે, તો તેમાં જવાબ આવશે રામદેવ પીરનો વેશ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 63 લોહીની સગાઈ એ કયા પ્રકારની સાહિત્યિક રચના છે, તો લોહીની સગાઈ એ નવલિકા પ્રકારની સાહિત્યિક રચના છે. કે લોહીની સગાઈ તે શું છે તો કે નવલિકા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64 જોઈએ કે પતંગિયાની અવકાશ યાત્રાના લેખકનું નામ જણાવો, તો પતંગિયાની અવકાશ યાત્રા જે કૃતિ છે તેના લેખકનું નામ શું છે, તો તેમાં જવાબ આવશે ગુણવંત શાહ. ક્વેશ્ચન નંબર 65 કે આમાંનું કયું ગુજરાતની એક લોકપ્રિય લોકનાટ્ય કલાનો પ્રકાર છે, તો તેમાં મિત્રો જવાબ બનશે ભવાઈ. તો કે ભવાઈ જે છે તે ગુજરાતની એક લોકપ્રિય લોકનાટ્ય કલાનો એક પ્રકાર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 જોઈએ કે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો, તો તે પંક્તિ છે કે નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન, તો આ પંક્તિ કયા છંદમાં આવશે, તો તેમાં જવાબ આવશે દોહરો છંદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકારનું છે, તો વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું છે, તો તેમાં જવાબ આવશે મેરુ રે ડગે ને જેના મન ના ડગે, તો જે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 જોઈએ કે ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો, તો તેમાં જવાબ આવશે ઝાકળમાં સૂરજ ઉગે, જે મોહનલાલ પટેલનું પુસ્તક છે જે ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા તરીકે ઓળખવામાં આવે છે મોહનલાલ પટેલને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે આ કૃદંતનો પ્રકાર ઓળખાવો, તો કયો કૃદંતનો પ્રકાર આવશે, તો તેમાં જવાબ આવશે હેતવર્થ કૃદંત. ક્વેશ્ચન નંબર 70 કે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ અ, તો આ સંધિ માટે કયો શબ્દ સાચો છે, તો તેમાં મિત્રો જવાબ બનશે વૃદ્ધાવસ્થા. તો અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ અ, આ જે સંધિ માટે જે શબ્દ છે તે સાચો શબ્દ છે વૃદ્ધાવસ્થા. ક્વેશ્ચન નંબર 71 નીચેના કયા શબ્દોના ક્રમ પ્રમાણે સાચા છે, તો તેમાં મિત્રો શબ્દોના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સાચા શબ્દો છે ઓપ્શન એ ખેતર, નોટ, પ્રેત અને સોનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 72 જોઈએ કે વિરામ ચિહ્ન મૂકો કે જોયું તો ઓજાર બધા સોનાના, તો જોયું તો ઓજાર બધા સોનાના જેનું વિરામ ચિહ્ન આપણે મૂક્યું તો તેમાં વિરામ ચિહ્નમાં જવાબ કયો આવશે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 73 જોઈએ. ક્વેશ્ચન નંબર 73 નીચેના પૈકી સૌપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મનું નામ કયું છે, તો સૌપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મનું નામ શું છે, તો કે નરસિંહ મહેતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 74 જોઈએ કે નાટ્ય લેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કોણ, એટલે કે જે નાટ્ય લેખક છે, નવલકથાકાર પણ છે અને કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર તરીકે રહી ચૂક્યા છે, તો તે વ્યક્તિનું નામ શું છે, તો તે વ્યક્તિનું નામ છે મિત્રો કનૈયાલાલ માણેકલાલ મુનશી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75 જોઈએ કે લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેવી સંભાવના કેટલી છે, તો લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેવી સંભાવના કેટલી, તો કે 2/7. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 76 કે નીચે આપેલા કયા સાહિત્યકારનો જન્મ સુરતમાં થયો છે, તો નીચે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સુરતમાં જેમનો જન્મ થયો તે સાહિત્યકારનું નામ શું છે, તો તેમાં જવાબ આવશે આપેલ પૈકી તમામ, એટલે કે નવલરામ પંડ્યા, નંદશંકર મહેતા અને કરસનદાસ મૂળજીયા ત્રણેયનો જન્મ સુરતમાં થયેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 77 કે સતાવધાની અને શીઘ્ર કવિ તરીકે કોણ જાણીતું હતું, તો સતાવધાની અને શીઘ્ર કવિ તરીકે જે જાણીતું છે તે વ્યક્તિનું નામ છે શ્રીમદ રાજચંદ્ર, જેને સતાવધાની અને શીઘ્ર કવિ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 78 કે 18 વરણ જેને વહોરવાને આવે તો આ રેખાંકિત પદ જે રેખા કરેલી છે તેનો વિશેષણનો પ્રકાર જણાવો, તો વિશેષણ કયા પ્રકારનું વિશેષણ આવશે, તો કે સંખ્યાવાચક વિશેષણ. ક્વેશ્ચન નંબર 79 નીચેની જોડમાંથી કઈ જોડ ખોટી છે તે શોધો, તો તેમાં ખોટી જોડ છે લેખક તો લેખિકા, આ જોડ ખોટી છે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80 કે તળપદા શબ્દ અને તેના શિષ્ટ રૂપોના વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી? તો તેમાં જવાબ આવશે ગલઢેરા તો ઝૂંપડા, જે આ વિકલ્પ બરાબર નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 81 જોઈએ કે કજિયાનું મોં કાળું આ કહેવતનો સાચો અર્થ કયો છે? તો કજિયાનું મોં કાળું આ કહેવતનો અર્થ છે કજિયાથી દૂર રહેવું સારું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82 કે નવલિકા એટલે શું? એટલે કે નવલિકા કોને કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ટૂંકી વાર્તા. તો ટૂંકી વાર્તા હોય તેને નવલિકા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 83 ખંડકાવ્યના જનક કોણ છે? તો ખંડકાવ્યના જનક છે કવિ કાંત. ક્વેશ્ચન નંબર 84 ના માટે તુજ ભેટ બક્ષીસ નવવા તરી કૃપા જોઈએ આ પંક્તિનો છંદ ઓળખાવો. તો આ પંક્તિનો છંદ શું આવશે? તો કે શાર્દુલ વિક્રીડિત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85 કવિ કાંતે રચેલી રોમન સ્વરાજ કૃતિનું સ્વરૂપ જણાવો. તો રોમન સ્વરાજ કૃતિનું સ્વરૂપ છે નાટક. ક્વેશ્ચન નંબર 86 જોઈએ કે ખાલી જગ્યા યર્સ અગો આઈ કેમ ટુ ગુજરાત ધેન આઈ ન્યૂ વેરી ખાલી જગ્યા ગુજરાતી. તો આપણે 86મો પ્રશ્ન જે છે તેની અંદર ઇંગ્લિશ સેક્શન આપણે ચાલુ થાય છે. તો તેમાં આપણે બે ખાલી જગ્યા આપેલી છે. તો આ બંને ખાલી જગ્યામાં સાચો જવાબ આપણે આવશે ઓપ્શન સી સમ અને લિટલ. એટલે કે સમ યર્સ અગો એટલે કે થોડાક વર્ષ પહેલા આઈ કેમ ટુ ગુજરાત ધેન આઈ ન્યૂ વેરી લિટલ ગુજરાતી. એટલે કે હું થોડાક ગુજરાતીને જાણું છું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 જોઈએ કે કમ ખાલી જગ્યા પ્લીઝ. તો ખાલી જગ્યામાં જે સ્થાને આપણે નીચે 4 ઓપ્શન આપેલા છે તો તેની જે સાચો જવાબ બનશે આઈધર. એટલે કે કમ આઈધર પ્લીઝ. ક્વેશ્ચન નંબર 88 કે એડજેક્ટિવ ફોર્મ ઓફ એનેમી. તો એનેમીનું એડજેક્ટિવ એટલે કે એનેમીનું વિશેષણ શું બનશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઇનિમિકલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 ધ હાર્ડર યુ વર્ક ધ ખાલી જગ્યા યુ ગેટ. તો ધ હાર્ડર યુ વર્ક ધ ખાલી જગ્યા યુ ગેટ તેમાં સાચો જવાબ મિત્રો શું બનશે? તો તેમાં સાચો જવાબ બનશે લકલર. તો કે ધ હાર્ડર યુ વર્ક ધ લકર યુ ગેટ એટલે કે તમે એટલું જ લકી મેળવશો. ક્વેશ્ચન નંબર 90 કે ઇટ ઇઝ ક્લાઉડલી ઇટ સીમ્સ ઇટ ખાલી જગ્યા રેઇન. તો તેમાં જવાબ આવશે મે. એટલે કે ઇટ ઇઝ ક્લાઉડલી ઇટ સીમ ટુ મે રેઇન એટલે કે વરસાદ કદાચ આવવાની સંભાવના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 કે આશિષ વોઝ પ્લેઇંગ વિથ અ બોલ ખાલી જગ્યા કિક્ડ ખાલી જગ્યા ઓવર ધ ફેન્સ. તો તેમાં મિત્રો સાચો જવાબ બનશે હી અને ઇટ. એટલે કે આશિષ વોઝ પ્લેઇંગ વિથ અ બોલ હી કિક્ડ ઇટ ઓવર ધ ફેન્સ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 કે ધ ટ્રાફિક ખાલી જગ્યા બીકોઝ ઓફ ધ હેવી રેઇન. તો તેમાં જવાબ બનશે મિત્રો વોઝ અફેક્ટેડ. એટલે કે ધ ટ્રાફિક વોઝ અફેક્ટેડ બીકોઝ ઓફ ધ હેવી રેઇન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ. એટલે કે હાઇન્ડરનો કરેક્ટ એન્ટોનિયમ એટલે કે વિરુદ્ધાર્થી આપણે શબ્દ શોધવાનો છે. તો તેમાં મિત્રો સાચો જવાબ બનશે વિરોધી શબ્દ બનશે તો કે હેલ્પ. તો કે હાઇન્ડરનો વિરોધી બનશે હેલ્પ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 જોઈએ કે ચૂઝ કરેક્ટ સિનોનિયમ એટલે કે સમાનાર્થી. તો સેલેમનો સમાનાર્થી શબ્દ શું થશે? તો સેલેમનો સમાનાર્થી શબ્દ થશે સિરિયસ ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 ધ સ્પોટ ખાલી જગ્યા મેક્સ એરેન્જમેન્ટ ફોર ગેમ્સ. તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી કમિટી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 કે આઈ સ્કોર લેસ માર્ક ધેન ખાલી જગ્યા. તો તેમાં જવાબ મિત્રો સાચો બનશે ઓપ્શન ડી એટલે કે સી. તો કે આઈ સ્કોર લેસ માર્ક્સ ધેન સી. ક્વેશ્ચન નંબર 97 ખાલી જગ્યા ઇઝ ગુડ ફોર હેલ્થ. તો તેમાં જવાબ આવશે લાફિંગ એટલે કે લાફિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98 આઈ વોન્ટ મીના ટુ બી ઇન ચાર્જ ખાલી જગ્યા આઈ એમ ઓન માય હોલિડે. તો તેમાં મિત્રો જવાબ બનશે વાઇલ. એટલે કે આઈ વોન્ટ મીના ટુ બી ઇન ચાર્જ વાઇલ આઈ એમ ઓન માય હોલિડે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ બિસાઇડ યુ. તો તેમાં મિત્રો જવાબ બનશે ટુ ડીક એટલે વિલ યુ માઇન્ડ ટુ ડીક સિટિંગ બિસાઇડ યુ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 કે ગીવ ધ વર્ક ફોર્મ ઓફ ડીચ. એટલે કે ડીચનું વર્ક ફોર્મ શું થશે? તો ડીચનું વર્ક ફોર્મ થશે ટુ ડીગ. તો મિત્રો આ આપણે જોયું તલાટી અને જુનિયર ક્લાર્કનું મોડેલ પેપર આપણે નંબર 20મું જોયું. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે દરરોજ ડેઈલી તમને આવા મોડેલ પેપરના વિડીયો તમને એક્ઝામ સુધી મળતા રહેશે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.